ભૂખથી ભૂંડી બીક વાર્તાના આધારે કાળુનું પાત્ર લેખન માર્ચ 2025માં પૂછાય. અથવા જગતના તાત એવા ધરતીપુત્ર કરુણ દશા નિહાળી ને કાળુનું હૃદય શા માટે દ્રવી ઉઠ્યું. બરાબર, માર્ચ 2022, 23 જૂન 2025. બરાબર. અને આ જ સવાલ બીજી રીતે પૂછવો હોય અત્યારે તો ભૂખથી ભૂંડી બીક પાઠના આધારે કાળુનું મનોમંથન, બરાબર, અથવા કાળું શીર્ષક ચર્ચા ચર્ચો. તો આ બધું આમાં જ આવી જાય. તો લખીએ. પહેલાં તો કાળું પાત્ર લેખનની વાત કરીએ તો પન્નાલાલ પટેલ લેખક છે. વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ ખંડને લેવામાં આવ્યું છે. કાળુને કેન્દ્રિત કરીને અત્યંત પ્રભાવશાળી પાત્ર છે. તેના વ્યક્તિત્વના મુખ્ય પાસા નીચે મુજબ. પહેલું પાસું છે ખેડૂત પુત્ર અને ટેકેલી સ્વભાવ. ટેકેલી સ્વભાવ. કાળુ એક ખાનદાની પુત્ર છે. તે માને છે કે એ જગતમાં તાત એટલે ખેડૂત ક્યારે કોઈ સામે હાથ ન લંબાવે. બાબત તેનામાં ગજબનું સમાન છે. છપ્પનિયા દુકાળની ભયંકર પરિસ્થિતિમાં પણ તે મફતનું અનાજ લેવા તૈયાર નથી. તેને લાગે છે કે ભીખ માંગવી એ તેના લોહીમાં નથી. બરાબર. બીજું, તીવ્ર આત્મસન્માન. સ્વભાવ કેવો હોય? આત્મસન્માન જાણે. બસ જ્યારે ડેગડેગડિયાના મહારાજ અનાજ વેચવાનું શરૂ કરે છે ત્યારે કાળુએ લાઇનમાં ઊભા રહેવાનું અપમાનજનક લાગે છે અને તેના મનમાં આ ભીખ એ ઝેર સમાન છે એમ કહે છે. આ તો મારા જ ખેતરમાં પાકેલું ધન છે અને આજે મારે તેની હાથ ધરવાનો એમ વિચાર આવે અને આ વિચાર તેને અંદરથી કોરી નાખે છે. બાબત. ત્રીજો પાસો છે હૃદયની કોમળતા અને લાચારી. કાળુ કઠોર નથી પણ સંજોગો માર્યો છે. તે પોતાની સાથે અન્ય લોકોની કંગાળ હાલત જોઈને ધ્રુજી ઉઠ્યો. ડોળ પાસેર ખીચડી માટે લોકો લાઇનમાં ઊભેલા હતા. એ જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું. પોતાનું જીવન અને બાબા એને ધિક્કારે છે, આ અવતારને ધિક્કારે છે કે મારું આવું જીવન. કાળુની મનોવ્યથા બતાવે છે ચોથું પાસુમાં. કાળુ માનસિક રીતે ભાંગી પડે છે. અંદર સુંદરજી શેઠના આગ્રહને માન આપીને અનાજ લે છે, પરંતુ તેને ડંકે છે અને તેને લાગે છે કે તેણે પોતાના તે નિયમ ખોઈવો છે. તેને આ મનોવ્યથા ચિત્તભ્રંગ એટલે ગાંડપણ જેવી સ્થિતિમાં મૂકી દે છે. બરાબર. વાર્તામાં સાર શું છે? ભૂખથી ભીડી બીક. એટલે કે કાળુનું પાત્ર દ્વારા લેખક સમજાવે છે કે માણસ ભૂખ તો સહન કરી શકે છે, પણ જ્યારે પોતાનું પેટ ભરવા માટે પોતાનો સમાન વેચી ભીખ માંગવી પડે ત્યારે ભૂખ કરતાં વધુ વેદનાદાયક બની જાય છે. અંતે ભૂખ અને આઘાતને કારણે ઢળી પડે છે. આ પાઠમાં નિષ્કર્ષ શું નીકળે છે? કાળુ માત્ર ભૂખ્યો માનવી નથી પણ ખેડૂતની ખુમારી અને મર્યાદાનું પ્રતીક છે, જેને મરવાનું પસંદ કરે છે પણ ભીખ માંગવાનું જીવન મંજૂર નથી. ભૂખથી બુડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દમાં સમજાવો. શાની? દુકાળની ભયાનકતાનું વિસ્તરણ વર્ણન કરો. આવી રીતે સવાલ પૂછાય. જુલાઈ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલું, કેટલાક મુદ્દા યાદ રાખવાના છે આપણે? 5 મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો, બરાબર, એને સમજશું. કુદરતનો પ્રકોપ અને પાણીની અછત. વાર્તામાં વર્ણવેલ દુકાળ અત્યંત ભયાનક હતો. સતત 12 માસ એટલે કે 1 વર્ષ સુધી વરસાદ પડ્યો ન હતો અને મેઘરાજા જાણે ધરતી પરથી રૂઠી ગયા હોય એવી સ્થિતિ હતી, જેના કારણે નદી, નાળા, કૂવા બરાબર સુકાઈ ગયા હતા અને ધરતી પર ચારે બાજુ રણ જેવું વાતાવરણ સર્જાયું હતું. સર્વત્ર વિનાશ થઈ ગયેલું સર્જન. બાબા, બીજો મુદ્દો શું છે? સર્વત્ર વિનાશનું દ્રશ્ય. દુકાળની અસર માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત ન હતી. વન, ખેતર, બજાર અને શેરીઓ જ્યાં જુઓ ત્યાં માત્ર ઉજ્જડ દેખાતી હતી. પશુ પંખીઓને પાણી અને ઘાસચારાના વિના ટપોટપ મરવા લાગ્યા હતા. ત્રીજી અસર હતી માનવીય લાચારી અને મૃત્યુનો તાંડવ. દુકાળ એટલો કારમો હતો કે લોકો ભૂખથી કારણે હાડપિંજર જેવા થઈ ગયા હતા. બરાબર. મૃતદેહો બાબા કેવા હતા? ખડકલો. શેરીઓમાં માનવીઓના હાડપિંજર જેવા મૃતદેહો જળતા હતા. અંતિમ સંસ્કારની સમજ્યા. સ્વજનોને બાબા આંખોમાં પોતાનો ગુમાવ્યાનું દુઃખ હતું. સૌથી કરુણા એ હતી કે આટલા બધા સૌને દાટવા ક્યાં, બાળવા ક્યાં? અંતિમ ક્રિયા માટે જગ્યા અને સાધન બચ્યા નહીં હતા. બરાબર. ચોથું હતું મુખ્ય પાસો ભૂખથી શારીરિક અને માનસિક અસર. એટલે ભૂખને કારણે લોકોનું શરીર માંસ ગળી ગયું, એટલા માત્રામાં હડકા દેખાતા હતા. બરાબર. જ્યારે ડેગડિયાના મહારાજ પોતાના કોઠારમાંથી બરાબર અનાજ આપવાનું શરૂ કર્યું ત્યારે ઊભેલી લાઇનમાં જોઈને હૃદય દ્રવી ઉઠે છે. બરાબર. તેમાં અર્ધનગ્ન અવસ્થામાં લોકો પાસે પહેરવાના પૂરતા કપડાં પણ ન હતા. અલ્પ આહાર એટલે ભૂખ્યા પેટે ડોળ પાસેર ખીચડી એટલે કે ખૂબ જ ઓછું અનાજ, જેનાથી ભૂખ સંતોષવી અશક્ય હતી. તેના માટે પણ લાઇનમાં ઊભી રહું. બાબા, કાળુનું મંતવ્ય હતું કે આખી જિંદગી પરિસ્થિતિ જોઈને વાર્તા અચાનક કાળુ અત્યંત
વ્યવસ્થિત થઈ જાય છે અને કહે છે કે ભૂંડામાં ભૂંડી ભૂખ નથી પણ ભૂંડી ભીખ છે. એનો અર્થ એ છે કે ભૂખ માણસને શરીરને તોડી નાખે છે, પણ ભીખ માંગવી એ સ્થિતિ માણસના સ્વભાવમાં અને આત્માને હળી નાખે છે. આ વિધાન સમયમાં દુકાળની ભયાનકતા સૌથી કરુણ ચિતાર આપે છે.